નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સિઝનલ ફ્લૂના વધતા કેસને લઈને આરોગ્ય મંત્રીની ટકોર બાદ H1N1 ને લઈ તંત્ર સજ્જ। H1N1 ને લઈ સુરત સિવિલ હોસ્પિટલમાં ખડા પગે વેન્ટિલેટરથી લઈ તમામ દવાનો સ્ટોક કરી દેવાયો। સુરત સિવિલ હોસ્પિટલના 5 વોર્ડમાં અલગથી H1N1 માટેના બેડ બનાવવામાં આવ્યા। હાલ સિવિલમાં એક પણ દર્દી દાખલ નથી। સુરત સિવિલમાં કોઈ પણ કેસ ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો। હું ડૉક્ટર અશ્વિન વસાવા મેડિસિન વિભાગના વોર્ડર તરીકે ફરજ બજાવું છું। હવેની સિઝનમાં કે પોસ્ટ મોન્સૂન જે વાયરલ ફીવરના કેસોમાં જે વધારો થઈ રહ્યો છે એને અનુલક્ષીને રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી મળેલી સૂચના અનુસાર દરેક વોર્ડમાં અમે એક વેન્ટિલેટર સહિતનો બેડ જે સિઝનલ ફ્લૂના દર્દીઓ હોય છે એના માટે આરક્ષિત કરેલો છે અને એવા અમારી પાસે 5 વોર્ડ છે અને દરેક વોર્ડમાં એક બેડ આ રીતે અમે આરક્ષિત કરેલો છે। તેની પરિસ્થિતિ કેવી રીતની છે ને તેની પરિસ્થિતિમાં આપણી પાસે દર્દી કઈ દાખલ હાલ આપણી હોસ્પિટલ ખાતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોઈ દર્દી દાખલ નથી। ઓપીડીની વાત કરીએ તો વાયરલ ફીવરના લક્ષણો લઈને દર્દીઓ આવી રહ્યા છે પણ મોટે ભાગેના દર્દીઓ સ્ટેબલ હોવાથી ઓપીડી પર ટ્રીટમેન્ટ લઈને તે પાછા હોમ આઇસોલેશન થતા હોય છે।